તો જય માતાજી મિત્રો બધાને કેમ છો? તો અત્યારે આપણે નંદીકડાથી આગળ કનિકા ટી સ્ટોલમાં આવી ગયા છીએ ચા પાણી પીવા. તો ત્યાં આપણને આ ભાઈ ભેગા થઈ ગયા. ભાઈ કેમ ચાલે? બસ મજા મજા. અને આ ભાઈની હોટલ છે કનૈયા ટી સ્ટોલ. ચા કેમ બનાવો ભાઈ? એક નંબર ને. એક નંબર. અને અમારે ટેણિયાને જો ભાગ લેવો છે ભાઈ, તમે આ જે માંગે એને ભાગ આપી દો. તો હજી આગળ એક આપણા મહેમાન ઊભા છે, ખૂબ જાણીતું એવું નામ છે, એને જો આપણે મળવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો મહેમાન અહીં પહોંચી ગયા છે. તો કેમ છે હિતેશભાઈ? બસ મજામાં કાનભાઈ. અમે જો ખરેખર તો હિતેશભાઈ તમને જોઈને ખૂબ આનંદ થયો, કારણ કે તમારી ગાડી થોડીક ઓવર સ્પીડે હતી, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, ઊભા રહે તો સારું, પણ ઊભા રહી ગયા એટલે ખૂબ ખૂબ આભાર. અને ઘણી રાહ જોઈ એ બદલ સોરી, કારણ કે આટલી બધી તમારે કદાચ ઉતાવળથી હશો ને રાહ જોવડાવાય નહીં મારે, પણ છતાં આ અમારા હિતેશભાઈ છે, ઇન્સ્ટા યુટ્યુબમાં ખૂબ એવું નામ છે, અને અમારે ખજૂરભાઈ ઘોડે સેવાનું પણ કામ કરે છે મિત્રો. તો હિતેશભાઈને પણ સપોર્ટ કરજો. હિતેશભાઈ, તો દર્શક મિત્રોને શું કહેશો? બસ કાનભાઈને સપોર્ટ કરજો. અને અમારા વિડીયો હમણાં લગભગ નથી આવ્યા, પણ હમણાં ટૂંક સમયમાં વિડીયો આવી જશે, કારણ કે અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે. કાનભાઈને આપણે બધાને વિડીયો બનાવવાના છે અને કોમેડીની ફૂલ તૈયારી ચાલુ છે. હા. અને દર્શક મિત્રો, હું અને હિતેશભાઈ પણ એક દિન સમય એક વિડીયોમાં તમને બે દેખાઈશું એક સાથે. જરૂર આવતા મહિને. હા બસ. આપણે આ ફૂલગ્રામની શાળા તમે જોઈ શકો છો. બાળકો બધા જો જમીને રમે છે, આ બાજુ રમી રહ્યા છે, આ બાજુ જે અમુક બાળકો જમે છે, આ એનું ગ્રાઉન્ડ છે, પાછળ પણ રમત ગમતનું ગ્રાઉન્ડ છે. ને આપણે આવી ગયા છીએ. મારી પણ દીકરી એક અહીંયા સ્કૂલમાં ભણે છે, તે આજે રવિવાર હતો, તેમને મળવાનો દિવસ હતો, આપણે મળવા આવતા રહ્યા છીએ. જોઈ લ્યો, ઘણા બધા વાલી પણ આજે રવિવારનો દિવસ છે એટલે મળવા આવી ગયા છે, ને ઘણા આવે છે. પણ આ સામે દેખાય સ્કૂલ છે, અને સરસ મજાનું ભણતર છે. આપણે સ્કૂલમાંથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે શિરવાણિયા, કારણ કે જો આ છે ક્રિકેટનું મેદાન, આ બાજુથી આવવાનો રસ્તો છે, અને સરસ મજાની સ્કૂલ છે. તો દીકરી બેનને મેં કીધું ભણવામાં ધ્યાન આપજો, અને મેં નીકળવી છીએ. તો ગોકુળ હોટલની ચા એટલે એક નંબરની ચા મિત્રો. અહીંયા આપણે સુદામડા રોડ ઉપર ચોકડીએ છે, ગમે ત્યારે નીકળો તો એકવાર અહીં તમે ચા પીવા ઉભા રહ્યો એટલે જો 50 કિલોમીટરથી તમારે ચા પીવાનું આવવું પડે તો મને કહેજો. અને અમારે આ ભાઈ જ કારીગર છે ચા ના. જોઈ લો ટ્રાફિક, તમે ખાલી 4 વ્હીલ નું ટ્રાફિક જોવો અહીં ચા પીવા માટે. આ તમને નજર પડે ને ત્યાં લગ 4 વ્હીલું છે, એમની બેહવાની સુવિધા, નાસ્તાની સુવિધા, બધી સુવિધા, અને ઠંડા પીણા બધુંય. અવશ્ય આવજો, હું તમને બહારનું લોકેશન બતાવી દઉં છું. જે આપણે સાયલા ચોકડીથી સુદામડા વાળો મેન રસ્તો રહ્યો ને, એ રસ્તે આ છે એમનું બોર્ડ, ગોકુળ હોટલ. બરોબર? હા, આ ગોકુળ હોટલ. એટલે આવો, સ્પેશિયલ ચા બનાવે છે, તમે પાછળ જોઈ શકો છો. આ સ્પેશિયલ ચા બનાવવાનું છે, એટલે અહીંયા સરસ મજાની એવી સુલે બનાવેલી ચા હોય ને, એમાં મોર્નિંગમાં પી ગયા હોય ને એટલે તમારો આખો દિવસ સમજો કાંઈ ઘટે નહીં એવો.